નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરી ગુજરાત દર્શન સમાચારમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ આજના વિશેષ સમાચાર. ડીસા તાલુકાના મહાદેવિયા ગામે સોનેશ્વર મહાદેવનો મેળો ભરાયો. બનાસકાંઠા જિલ્લામાંથી વહેતી બનાસ નદીના રમણીય તટ પર વસેલું મહાવિયા ગામ. આમ તો આ ગામનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે, પરંતુ આ ગામનું નામ અહીં આવેલા પ્રાચીન મહાદેવ મંદિરના કારણે પડ્યું છે. વર્ષો પહેલા જ્યારે લોકો અહીં વસવા માટે આવ્યા ત્યારે અહીંયા ખંડેર હાલતમાં એક શિવાલય મળી આવ્યું હતું અને લોકોએ આ મંદિરનું સમારકામ કરાવીને અહીં મહાદેવના મંદિરનું નિર્માણ કરાવ્યું અને ત્યારથી આ ગામનું નામ મહાદેવિયા પડ્યું. ડીસા તાલુકાના મહાદેવિયા ગામે સોનેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે મેળો ભરાયો હતો. લોકો દર્શન માટે આવ્યા હતા અને મેળામાં આ વખતે ચકડોળ તેમજ ખાણીપીણીની ચીજવસ્તુઓ પણ જોવા મળી હતી અને ભક્તોની પણ ભીડ જોવા મળી હતી. અને ડીસા તાલુકા પોલીસ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખડે પગે સેવા પૂરી પાડી રહી હતી. કહેવાય છે કે સદીઓ પહેલા અહીં સાધુ સંતો આપણા ધાર્મિક ગ્રંથોનું વાંચન કરતા હતા અને ગ્રંથોના અધ્યાય પૂરા થતા એટલે સંતો ગ્રંથમાં પીપળાનું પાન મૂકતા હતા. તેવામાં એક દિવસ આ પાન સોનાનું થઈ જતા આ મહાદેવનું નામ સોનેશ્વર મહાદેવ વિખ્યાત થયું હતું. બનાસ નદીને રમણીય તટ પર આવેલ સોનેશ્વર મહાદેવના ઇતિહાસ અંગે મહાદેવિયા ગામના આગેવાન જણાવી રહ્યા છે કે બનાસ નદીને પટ પર વસેલા મંદિરનો ઇતિહાસ ખૂબ પૌરાણિક છે અને શિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શિવજીને રીઝવવા માટે શિવાલયની પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે. મહાદેવિયા ગામમાં આવેલા મહાદેવનું નામ સોનેશ્વર મહાદેવ. સોનેશ્વર મહાદેવના ઇતિહાસ પર નજર કરીએ તો અહીંથી મળી આવેલા અવશેષો પરથી આ મંદિર લગભગ 1000 વર્ષ જૂનું મંદિર છે. રિપોર્ટર વિજયસિંહ વાઘેલા, ગુજરાત દર્શન સમાચાર, બનાસકાંઠા.